કોઈ દૂધ ગરમ કરતી હતી, દૂધને મૂકી છોડી. કોઈ છોકરાને રમાડતી હતી, તો છોકરાને મૂકીને જતી રહી. કોઈ સ્તનપાન કરાવતી, તો બાળકને મૂકીને ગઈ. કોઈ મેષ આંખમાં મેષ આંધતી હતી, અહીંયા આજી કાનમાં. ભાન નથી ગોપીઓને, બસ તન છે ઘરની અંદર છે અને મન કૃષ્ણની પાસે છે. તન એટલે શરીર, શરીર ઘરે છે અને મન કૃષ્ણની પાસે છે. આવી સુંદર બાંસુરી વાગે છે. ખબર નથી ગોપી પોતાના કામ છોડી બસ કૃષ્ણમય થઈ છે. દોડતી 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 એ લાલાની પાસે આ રાસલીલાની કોઈ કથા સાંભળે તો મન શુદ્ધ થાય છે. કારણ કે આપણું મન છે ને બહુ મલિન છે, બહુ કચરો ભર્યો છે. બહારનો કચરો તો આપણે કદાચ સાફ કરી શકીએ, પણ અંદરનો કચરો સાફ કરવો હોય તો બાકે બિહારીને કહેવું પડે ઝાડુ મારતું. સુંદર બસુરી વાગી છે. કોઈ ગોપી તો કાનમાં કુંડળ પહેરતા પહેરતા દોડી, કોઈ ગાય દોતા દોતા દોડી સુંદર બસરીનો અવાજ સાંભળી અને ગોપીના મનમાં બસ તન્મયતા જાગી છે. ગોપીનો ભાવ એટલે શું? ગોપી એટલે જીવ. આ જીવ જ્યારે યાદ રાખજો, જ્યારે ભગવાનના નામમાં તન્મય ન થાય ત્યાં સુધી સમજજો કે આપણી ભક્તિ પાકી નથી. એકદમ પૂરી ગોપીઓ બધી આવી ભગવાનની સામે. ભગવાને એમ કીધું, ગોપીઓ શું તમે તમારા ઘરે જાઓ. કેમ? તમારા પતિને, તમારા બાળકોને, તમારી ગાયોને છોડીને નહીં આવો. સુંદર શરદ પૂર્ણિમાની રાત છે. ચંદ્ર ઉગ્યો છે, આકાશ એકદમ 16 કળાએ ખીલેલો ચંદ્ર. કારણ કે ચંદ્રનો